हेलो स्टूडेंट्स, कैसे हैं आप लोग। चलिए, आज हम यहाँ पे डिफरेंशिएशन का जेडबली लेवल स्टार्ट कर रहे हैं। तो हमारा जो बेसिक आइडिया है वो कुछ इस तरीके से है कि हम डिफरेंशिएशन को पहले टॉपिक वाइज हम उसको एक एक दो दो समझेंगे। टॉपिक वाइज हम उसको आगे बढ़ाएंगे। तो पहले हम थरली सारे टॉपिक्स एक बार देख लेते हैं, फिर उसके बाद हम उसका जेडबली लेवल पे जाता है। ठीक है, ओके। सो देखिए, अगर जो मैं पूरे चैप्टर को, पूरे इस कंटेंट को, जो डिफरेंशिएशन का पूरा कंटेंट है, उसको अगर जो मैं कुछ टाइप्स में अगर जो मैं डिवाइड करना चाहूँ, देन इट कैन बी डिवाइडेड इनटू दिस वे, राइट। दो continuity and differentiability, they are not included in this method of differentiation, but मैंने इसे यहाँ पे इंक्लूड किया है इन जनरल वे में। ठीक है, तो देखो, सबसे पहले आता है कंटिन्यूटी, फिर आता है डिफरेंशिएबिलिटी, फिर आता है मेथड्स ऑफ डिफरेंशिएशन। कंटिन्यूटी, राइट है, कंटिन्यूटी जिसे हम गुजराती में कहते हैं सातत्य। डिफरेंशिएबिलिटी जिसे हम गुजराती में कहते हैं विकलनीयता। मेथड्स ऑफ डिफरेंशिएशन मतलब कि विकलन करवानी રીત। ठीक है, ओके। सो कंटिन्यूटी, कंटिन्यूटी में डेफिनेशन आएगी, टाइप्स ऑफ कंटिन्यूटी आएगी, डिसकंटिन्यूटी, रिमूवेबल डिसकंटिन्यूटी, नॉन रिमूवेबल डिसकंटिन्यूटी। હવે આને આપણે હવે ગુજરાતીમાં લઈ જઈએ જેથી કરીને તમને વાંધો ના આવે। સી डेफिनेशन तो लाइक कंटिन्यूटी ની अच्छा, હું અત્યારે કઈ રીતે જઈ રહ્યો છું તમને પહેલા એ એક્સપ્લેન કરી દઉં। સો કન્ટિન્યુટી ટોપિકમાં એની વ્યાખ્યા આવે એટલે કે ડેફિનેશન્સ, ટાઇપ્સ ઓફ કન્ટિન્યુટી, સાતત્યના પ્રકાર, ડિસકન્ટિન્યુટી, રાઈટ। સાતત્ય ન હોય તો એને આપણે ડિસકન્ટિન્યુટી કહીએ છીએ। અને એમાં પણ બે ભાગ પડે, એક રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી, બીજી છે નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી। ઇટ મીન્સ કે એવી કન્ટિન્યુટી, એવી ડિસકન્ટિન્યુટી, સોરી, કે જે રિમૂવ થઈ શકે એમ। તમે આપણે કહીએ ને કે ભાઈ એમાં તમે કંઈક કરો તો આ ડિસકન્ટિન્યુટી, જે અસાતત્ય છે, એ રિમૂવ થઈ શકે છે, રાઈટ। અને આ છે નોન રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી, કે જેમાં તમે ડિસકન્ટિન્યુટીને રિમૂવ કરી શકશો નહીં। તો આ એક ટોપિક થઈ ગયો। પછી આવે છે ડિફરન્શિએબિલિટી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિકલનીયતા, રાઈટ, ઓકે। સો એમાં પણ એની વ્યાખ્યા અને ડિફરન્શિએબિલિટીનો ટોપિક, એમ કે ડિફરન્શિએબિલિટી છે તો કયા કારણસર ડિફરન્શિએબિલિટી છે, ડિફરન્શિએબિલિટી એટલે એક્ઝેક્ટલી શું, વોટ ઇઝ એક્ઝેક્ટલી, વોટ ડઝ ઇટ મીન બાય ડિફરન્શિએબિલિટી। અચ્છા, ડિફરન્શિએબિલિટી અને કન્ટિન્યુટી વચ્ચેનો રિલેશન શું છે, રાઈટ, વોટ ઇઝ રિલેશન બિટવીન કન્ટિન્યુટી એન્ડ ડિસકન્ટિન્યુટી, sorry, differentiability, what is relation between continuity and differentiability। તો એ તમે આમાં પહેલા પાર્ટમાં શીખી જાઓ। નોન ડિફરન્શિએબિલિટી, વિકલનીય ન હોય, રાઈટ, અવિકલનીયતા ગુજરાતીમાં। સો જે ડિફરન્શિએબિલિટી ન થઈ શકે એના વિશે આપણે આમાં વાત કરાય। પછી કન્સેપ્ટ ઓફ ગ્રાફમાં ગ્રાફની મદદથી ડિફરન્શિએબિલિટીને તમે કઈ રીતે ચેક કરી શકો, વેરીફાઈ કરી શકો। अच्छा, ग्राफनी मददથી સાતત્યમાં બી તમે જઈ શકો છો। સો ગ્રાફનો કોન્સેપ્ટ સાતત્ય અને વિકલનીયતા, ધેટ મીન્સ કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટીમાં પણ એપ્લિકેબલ છે જ, અને બહુ જ સારી રીતે એપ્લિકેબલ છે, રાઈટ। કોમ્પિટિટિવ લેક્ચર્સમાં તો ગ્રાફની મદદથી જ આ બે ટોપિક એક્સપ્લેન કરવામાં આવે છે, એટલે એના માટે ગ્રાફનો બેઝિક આઈડિયા આપણો બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ, ઓકે। ચાલો, પછી મેથડ્સ ઓફ ડિફરન્શિએશનમાં આવી જાઓ। હવે આ આપણે ટોપિક જે સ્ટાર્ટ કરવાના છે તે આમાંથી છે। સો મેથડ્સ ઓફ ડિફરન્શિએશન એટલે કે વિકલનની અલગ અલગ રીત, એમ કેમ કે વિકલન કરવાનું છે એ તમને ખબર છે, ડિફરન્શિએશન કરવાનું છે દેટ યુ નો, બટ હાઉ, કઈ કઈ રીતે તમે ડિફરન્શિએશન કરી શકો છો, તો એને આપણે મેથડ્સ ઓફ ડિફરન્શિએશનમાં કેટેગરાઇઝ કરીશું। સો એમાં પહેલું આવે સ્ટાન્ડર્ડ ડેરિવેબલ, એટલે કે સ્ટાન્ડર્ડ ડેરિવેબલ મતલબ કે જે સૂત્રો છે ને, ફોર્મ્યુલાસ છે ને, સો થ્રુ ફોર્મ્યુલા યુ કેન ડિફરન્શિએટ, રાઈટ, સૂત્રોની મદદથી આપણે ડિફરન્શિએટ કરીએ છીએ તે। Then second, differentiation of inverse trigonometric functions, એટલે કે વ્યસ્ત, રાઈટ। સો વ્યસ્ત ત્રિકોણમિતિ જે વિધેય હોય, રાઈટ, એનું વિકલન કરવું। Then theorems of derivatives, એટલે કે એની ડેરિવેટિવ્સના જ અમુક કન્સેપ્ટ, કે ભાઈ આ રીતે આપણે ડેરિવેટિવ કરી શકીએ। Then differentiation of composite function, હવે જે કમ્પોઝિટ ફંક્શન છે ને, કમ્પોઝિટ ફંક્શનનું વિકલન કરવું।
કમ્પોઝિટ ફંક્શન એટલે કેવું વિધેય? ગુજરાતીમાં કમ્પોઝિટ ફંક્શન એટલે શું? તો કે હું ધારો કે એમ કહું કે log sin x, તો આ કમ્પોઝિટ ફંક્શન કહેવાય. હું ધારો કે એમ કહું કે એકલું sin x કે એકલું log x કમ્પોઝિટ નથી, પણ જો હું sin of log x કહીશ તો આ કમ્પોઝિશન થયું, રાઈટ? સંયોજન, રાઈટ? સંયોજન, ગુજરાતીમાં સંયોજન. તો આ મેં sin અને log નું સંયોજન કર્યું. ઓકે, પછી હું અગર જો એમ કહું કે sin ઇન્વર્સ log x, તો આ મેં sin ઇન્વર્સ અને log x નું સંયોજન કર્યું. તો આને તમે સંયોજિત વિધેય કહી શકશો. ઓકે, ચલો. એટલે હવે સંયોજિત વિધેયનું વિકલન, કમ્પોઝિટ ફંક્શનનું ડેરિવેટિવ. ઓકે, નેક્સ્ટ ડિફરન્શિએશન ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. હવે ઇમ્પ્લિસિટ ફંક્શન્સ નું ડિફરન્શિએશન. ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે કોને કહીશું? ઇમ્પ્લિસિટ ફંક્શન કહીશું કે જેમાં x અને y બેવ ભેગું આવી જાય. સો x² + y² = a². ધારો કે એક સિમ્પલ ઇક્વેશન છે આપણું, રાઈટ? ધીસ ઇઝ ઇક્વેશન ઓફ સર્કલ, હે ના? તો હવે આ ઇક્વેશનનું જો તમારે ડિફરન્શિએશન કરવાનું થાય તો એને આપણે કહીએ છીએ ડિફરન્શિએશન ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. નેક્સ્ટ ડિફરન્શિએશન ઓફ ફંક્શન્સ ઇન પેરામેટ્રિક ફોર્મ. પ્રચલ સમીકરણનું વિકલન. પ્રચલ સમીકરણોનું વિકલન. હું આ સેમ આ જે સમીકરણ છે x² + y² = a², હું આના માટે જે એક આવું સમીકરણ લખી શકું, આવું ઇક્વેશન લખી શકું. I can write in this way: x is equals to a cos theta, y is equals to a sin theta. Let's have equation of circle. x is equals to a cos theta, y is equals to a sin theta. તો આને બેઝિકલી સર્કલના પેરામેટ્રિક ઇક્વેશન કહે છે, right? These are the equations of parametric circle. These are the parametric equations of circle. હવે આ પેરામેટ્રિક ઇક્વેશનનું અગર જો આપણે ડેરિવેટિવ કરવાનું થાય તો એ ડેરિવેટિવ આપણે આ કોન્સેપ્ટમાં જઈને કરી શકો છો. સો એ સમજણ અહીંયા તમને મળે. ધેન ડિફરન્શિએશન, આમાં ડિફરન્શિએશન ઓફ ફંક્શન્સ ઇન પેરામેટ્રિક ફોર્મ. નેક્સ્ટ આવે છે ડિફરન્શિએશન યુઝિંગ log. ડિફરન્શિએશન યુઝિંગ log. સો લોગની મદદથી વિકલન કરવું, લોગેરિધમની મદદથી વિકલન કરવું. નેક્સ્ટ આવે છે ડિફરન્શિએશન ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અધર ફંક્શન. એટલે કે એક વિધેયનું ડેરિવેટિવ કરવું બીજા વિધેયના રિસ્પેક્ટમાં. ઓકે, હું ધારો કે તમને એમ આપું કે fx બરાબર sin થીટા અને gx બરાબર cos થીટા. હવે હું તમને એમ પૂછું કે યાર મારે fx નું ડેરિવેટિવ કરવાનું છે gx ના રિસ્પેક્ટમાં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? મારે વિધેય fx નું, ફંક્શન fx નું ડેરિવેટિવ કરવાનું છે ફંક્શન gx ના રિસ્પેક્ટમાં. તો આને આપણે શું કહીશું? આને આપણે કહીશું ડિફરન્શિએશન ઓફ વન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ અધર ફંક્શન. ઓકે, એક વખત આની આનું ક્લિક કરી લો, સ્ક્રીનશોટ લઈ લો અને પછી હું આગળ વધી રહ્યો છું. ચલો નેક્સ્ટ આમાં જ differentiation of determinants, રાઈટ છે? ઓકે, એટલે કે નિશ્ચાયકનું વિકલન. then higher order derivative. okay, it means higher order derivative means કે આપણે જે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ કોને કહેવાય? બેઝિકલી ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ઇઝ dy by dx, સિમ્પલ લેંગ્વેજમાં. સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ઇઝ d2y by dx². એટલે કે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવનું પણ ફરી પાછું વિકલન કરવું એને કહેવાય સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. એટલે આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની એમાં વાત કરીએ છીએ. ધેન આવે છે થર્ડ ઓર્ડર ડેરિવેટિવ, ફોર્થ ઓર્ડર. તો ઇટ ઇઝ લાઈક હાયર ઓર્ડર ડેરિવેટિવ. સો બેઝિકલી ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ કરતાં વધારે જેટલા બી હશે ને બધાને હાયર ઓર્ડર ડેરિવેટિવ જ આપણે કહીએ છીએ. ઓકે, સો હાયર ઓર્ડર ડેરિવેટિવ. એન્ડ લાસ્ટમાં
derivatives using first principle. Derivatives using first principles એટલે કે આપણે વ્યાખ્યાની મદદથી વિકલન કરવું એને કહેવાય ડેરિવેટિવ્સ યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આટલી આ થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન આ ટોપિકનું. ઠીક છે, આ આખા ચેપ્ટરનું. સો મેં તમને કીધું એ પ્રમાણે હું ક્યાંથી સ્ટાર્ટ કરીશ? હું અહીંથી સ્ટાર્ટ કરીશ અને બસ આપણે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સથી જ આ ટોપિકની શરૂઆત કરીએ છીએ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો ચાલો આ બધું લખી લો. આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આના કન્સેપ્ટ અને એના રિલેટેડ એમસીક્યુઝ. ઓકે ચાલો. ઓકે ચાલો. So let's start, right? Okay, so my first problem is y equals to 1 plus x to the power 1 by 4 into 1 plus x to the power 1 by 2 into 1 minus x to the power 1 by 4. Okay? Find dy by dx. So this question is based on standard derivative. I mean एक simple તમારે એનું વિકલન કરવાનું છે અને એ વિકલન તમારે અહીંયા તમારા નોર્મલ જે બી તમને ખ્યાલ છે એ સિમ્પલ કોન્સેપ્ટની મદદથી જ આમાં આગળ વધવાનું છે. સો જોઈએ કઈ રીતે આપણે આને કરીશું. y ઇક્વલ્સ ટુ મુજે ફર્સ્ટ ટર્મ છે ને 1 પ્લસ એક્સ રેસ ટુ, તમે હવે શું કરો ખબર છે? તમારી શું નોર્મલ પ્રેક્ટિસ શું છે? તમારી નોર્મલ પ્રેક્ટિસ છે કે તમે ક્વેશ્ચન આવ્યો એટલે તમે સીધું ડેરિવેટિવ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, રાઈટ? યુ જસ્ટ ગો એન્ડ લાઈક તમને ક્વેશ્ચન મળ્યો તો તમે જસ્ટ એનું ડિફરન્શિએશન કરવાનું સ્ટાર્ટ કરી દો છો. એવું નહીં કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ સી ધ ક્વેશ્ચન્સ, ટ્રાય ટુ ચેક સમ અનધર પોસિબિલિટીઝ, કંઈક બીજું થઈ શકે કે નહીં એના વિશે વિચારો અને પછી એનું ડિફરન્શિએશન કરો અને એ પોસિબિલિટીઝને અહીંયા એક્સપ્લોર કરો, રાઈટ? તો જેમ કે આની અંદર હું શું કરી શકું છું ખબર છે તમને? આની અંદર હું આ જે ફર્સ્ટ ટર્મ છે અને લાસ્ટ ટર્મ છે આ બંનેને મલ્ટીપ્લાય કરું તો મને શું મળશે? સો ફર્સ્ટ અને લાસ્ટ ટર્મને અગર જો હું અહીંયા મલ્ટીપ્લાય કરું છું તો મને મળશે 1 પ્લસ x to the power 1 by 4 into 1 minus x to the power 1 by 4 into 1 plus x to the power half. Now this is like a minus b into a plus b into a minus b is a square minus b square. So આ આપણને મળે, this we will have 1 minus x to the power 1 by 4 and its square, okay, into 1 plus x to the power half. Okay, then 1 minus x to the power, હવે power multiply થાય, so 1 by 4 અને 2 multiply થાય એટલે 1 minus x to the power half into 1 plus x to the power half. Okay, હવે ફરી અગેન તમે આ બંને બ્રેકેટનું મલ્ટીપ્લિકેશન કરો છો, so 1 minus x raised to half into x raised to half, so x raised to half no square, it is only 1 minus x, right છે? So y equals to 1 minus x. Now you differentiate with respect to x. The first term is 1, and derivative 0. Second term is minus x, and derivative minus 1. Your answer is minus 1. Okay, got it? Chalo. Second question. Second question છે સેકન્ડ ક્વેશ્ચન આપણે લઈ રહ્યા છીએ log નો છે, રાઈટ? બેઝિકલી ઇટ ઇઝ ઓફ log.
y equals to log e raised to x into x minus 2 upon x plus 2, x minus 2 upon x plus 2 to the power 3 by 4. So log નો બેઝિક આઈડિયા અહીંયા પહેલા તો એપ્લાય થશે. So log e raised to x plus log of x minus 2 upon x plus 2 to the power 3 by 4. હવે હું શું કરીશ, x ને ઉપાડીને આગળ લાવી દઈશ, રાઈટ છે. x will come, રાઈટ, અને એ log e નો કોએફિશિયન્ટ થઈ જશે. So x into log e plus 3 by 4 ને તમે આગળ લાવી દો. So 3 by 4 into log x minus 2 upon x plus 2. Okay, then y equals to, બસ પતી ગયું. હવે હા, log e equals to 1, રાઈટ. આમાં બેઝ શું છે, what is base? So બેઝ લખ્યો ના હોય એટલે તમે શું કન્સિડર કરશો ડિયર સ્ટુડન્ટ્સ? બેઝ લખ્યો નથી એટલે આપણે કન્સિડર કરીશું 1. ઓકે, so here we have e, here we have base e, and so log e to the base e equals to 1. So y equals to x into 1 plus 3 by 4 into log x minus 2 upon x plus 2 to the base e. Okay dear students, y equals to x plus 3 by 4 into log x minus 2 upon x plus 2. Now I have to differentiate this. हमारे आनो विकलन करवानु छे. So लखी लो आनो, स्क्रीनशॉट ले लो, आगे बढ़िए. Okay, sure. So so we have to differentiate this, right? Let's see. Y equals to x plus 3 by 4 into log of x minus 2 upon x plus 2 base e. So differentiate with respect to x, then dy by dx equals to, okay, what is derivative of x? It is 1 plus 3 by 4 into log of x minus 2 upon x plus 2 નો ડેરિવેટિવ શું થાય? It is 1 upon x minus 2 upon x plus 2. Okay, अच्छा, but હવે આમાં ચેન રૂલ એપ્લાય થઈ ગયો, રાઈટ? ચેન રૂલ. So chain rule says કે log નું ડેરિવેટિવ કર્યું એટલે 1 upon x minus 2 upon x plus 2, and besides you have to derivative x minus 2 upon x plus 2 also, right? So એનો ડેરિવેટિવ પણ આપણે અહીંયા બાજુમાં રાખવું પડશે. So it is d by dx of x minus 2 upon x plus 2. So that equals to 1 plus 3 by 4 into x plus 2 આપણને ઉપર મળશે, x minus 2 અહીંયા નીચે મળશે. ઓકે, એની સાથે મારે log x minus 2 upon x plus 2 નું differentiation કરવાનું છે. Now when I differentiate this, there is a fx upon gx formula is going to apply, right? So a formula આપણે અહીંયા apply કરીએ. So એમાં કેવું આવશે ભાઈ? નીચે denominator નો square, so x plus 2 the whole square. In numerator we have x plus 2 into derivative of x minus 2 is 1 minus we have x minus 2 into derivative of x plus 2 is 1. Okay dear students, so 1 plus 3 by 4 into x plus 2 upon x minus 2 into, okay, now open the bracket, x cancel થશે ઉપર, open the bracket, x cancel થશે, minus minus plus 2 upon 2 plus 2 4
and in denominator we have x plus 2 the whole square. Now see, 1x plus 2 is going to cancel, so finally we have 1 plus 3 upon 4. अच्छा 4 4 भी तो कैंसिल થઈ જશે ને, राइट? चलो 4 4 भी कैंसिल થઈ જશે, so 1 plus 3 upon x minus 2 into x plus 2. So your final answer must be 1 plus 3 upon x square minus 4. Now if you go further, then શું કરીશું? LCM લઈ લઈએ. So LCM લો, then x square minus 4 plus 3. So full and final answer is x square minus 1 in numerator, x square minus 4 in denominator. So this is your answer. Okay dear students, ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે આવી જઈએ છે differentiation of inverse trigonometric function. Differentiation of inverse trigonometric functions. Okay, so first question આમાં હું લઈ રહ્યો છું, બહુ સિમ્પલ ક્વેશ્ચન હતા, આપણે સ્ટાર્ટિંગમાં લઈશું. સો વર્ષ કે તમે કોન્સેપ્ટ સમજો. Y equals to tan inverse 1 minus cos x upon sin x. Okay, where x lies between minus pi to pi. चलो હવે આપણે આનું ડિફરન્શિએશન કરવાનું છે. So dy by dx is equals to, એક મિનિટ વેઇટ, ડાયરેક્ટલી ડિફરન્શિએશન નહીં કરવાનું ને, પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે પોસિબિલિટી છે બીજી કોઈ. So 1 minus cos x, half angle formula will be applied, 2 sin square x by 2. Similarly नीचे sin x है, डिनोमिनेटर में sin x है, there we will also apply half angle formula. Okay, समझ में आ रहा है आप सबको? 2 sin x by 2 into cos x by 2. Okay, टेक अ रेशियो. सो आपको यहाँ पे मिलेगा 1 माइनस कॉस एक्स ऊपर है, साइन एक्स नीचे है, तो हमें यहाँ पे मिलता है 2 2 कैंसल, एक साइन एक्स बाई 2 ऊपर नीचे कैंसल, ऊपर आ जाएगा साइन एक्स बाई 2, नीचे डिनोमिनेटर में हमें मिलता है कॉस एक्स बाई 2. सो योर आंसर इज tan x by 2. दिस इज 1 माइनस कॉस एक्स अपॉन साइन एक्स. ओके डियर स्टूडेंट्स, सो y इक्वल्स टू tan inverse tan x by 2. Okay, now what you will basically do is tan inverse tan को आप यहाँ पे कैंसिल कर दोगे, कट कर दोगे, राइट? ऐसा ही होता है. लेकिन શું કરવું જોઈએ સાથે સાથે? you have to check કે આ જે x by 2 મળે, whether it belongs to range or not. એ રેન્જમાં છે કે નહીં? હું લાઈક tan inverse tan કેન્સલ કરું એટલે x by 2 મળે, ઓકે, બટ એ x by 2 રેન્જમાં છે કે નહીં, that I have to confirm. ઓકે, સો એના માટે હું શું કરીશ? what I will do, see, મને અહીંયા એક ઇનઇક્વાલિટી આપેલી છે. here inequality is x lies between minus pi to pi. now just divide by 2. so x by 2 lies between minus pi by 2 to plus pi by 2. okay dear students, હવે આ જે છે ને minus pi by 2 to plus pi by 2. now this is range of tan inverse function. આ રેન્જમાં આવે છે, અને આ અગર જો રેન્જમાં આવે છે then tan inverse tan can be cancelled and we will have directly x by 2. okay, write down first, લખી લો. Okay, sure. So it actually looks like this. Tan inverse tan is cancelled, so y equals to x by 2. Okay, and એનું ડિફરન્શિએશન આપણે કરીએ છીએ, so dy by dx is equals to half. That's it.
So this is the topic, right? Inverse trigonometric function નો એક ક્વેશ્ચન આપણે કર્યો છે. ચાલો બીજો એક ક્વેશ્ચન જોઈએ. Question number 2, y equals to sin inverse. See, we have x square root of 1 minus x minus root x into under root 1 minus x square. Okay, ठीक है. Where x lies between 0 to 1. Okay, dear students, where x lies between 0 to 1 and find dy by dx. તો હું જરામાં આગળ વધું ને એની પહેલા હું તમને એક કોન્સેપ્ટ સી સાઇન ઇન્વર્સ એટલે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના પોતાના બહુ બધા ફોર્મ્યુલા છે. તો એમાંથી એક ફોર્મ્યુલા વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, sin inverse x minus sin inverse y. મે બી આપણે ટેક્સ્ટ બુકમાં આનો એનસીઈઆરટીમાં આનો એપ્લિકેશન નહીં કર્યો હોય આ ફોર્મ્યુલાનો, કોમ્પિટિટિવમાં તો છે જ. સો sin inverse x minus sin inverse y is like sin inverse x into under root 1 minus y square minus y into under root 1 minus x square. Okay, x into under root 1 minus y square minus y into under root 1 minus x square. So this looks like this, somehow this looks like this, right? We have to convert into this way. Directly અહીંયા નહીં મળે, directly મને બી નથી દેખાતું, but I have to convert into this form. કઈ રીતે કન્વર્ટ કરીશું? So check it out. Y is equals to sin inverse, okay, x, let it is same, but આ જે 1 minus જે બાજુમાં x છે ને એને તમે લખો root x નો square, right? It is root x square. So root x square is x minus, here we have root x into under root 1 minus x square. હવે જોઈ લો. So અહીંયા જે y છે ને y, સોરી આ જે root x છે એને આપણે y લઈ લઈએ. Let root x is equals to y. ઓકે, હવે તમે કહેશો સર અહીંયા બી તમે y તો લીધું જ છે ને, તો સી y dash લઈ લો, ચલો ને y dash લઈ લઈએ. Let root x is equals to y dash. So y equals to sin inverse x into under root 1 minus y dash square. Root x ના બદલે આપણે y dash લીધો છે, we have taken as y dash minus y dash into under root 1 minus x square. Okay, now this exactly looks like this, or rather it is same. Sorry, you can compare this, you can compare with this. It looks like exactly same as it is. हाँ, તમે y ના બદલે ખાલી y dash expect કરો, અહીંયા y છે એના બદલે y dash, that is the difference. So ultimately what we have, so if we go in this way, if we apply the same formula, it is like sin inverse x minus sin inverse y dash. Okay, so y is equals to sin inverse x minus sin inverse y dash is root x. So now you differentiate. Sin inverse x no derivative thase 1 upon under root 1 minus x square. You know the formulas, right? Minus sin inverse root x no derivative thase 1 upon under root 1 minus, see, root x no square, here we have root x no square and square of root x is x. Acha, meanwhile સાથે chain rule થશે, so we have to differentiate root x also, है ना? So dy by dx is equals to 1 upon under root 1 minus x square
minus. Okay, what is derivative of root x? So derivative of root x is 1 upon 2 root x. So minus 1 upon 2 root x into under root 1 minus x. See, there are some standard derivative na આપણે એને યાદ રાખવાનું છે. Okay, so always remember d by dx of root x is 1 upon 2 root x. Clear છે આ question? Okay, right now જલ્દી લો. Okay, sure. So, next question is question number 3, I guess. Y equals to tan inverse. See, ऊपर 4x છે અને નીચે ડિનોમિનેટરમાં તમને આપેલું છે 1 plus 5x square plus tan inverse 2 plus 3x and નીચે ડિનોમિનેટરમાં તમને આપેલું છે 3 minus 2x. Okay, चलो let's start. Y equals to tan inverse. See, ऊपर 4x है, right? So we'll just set 4x as 5x minus x. આપણે એને આ રીતે લખીશું અને નીચે 5x square ને આપણે લખીશું 5x into x. Same way માં tan inverse we have 2 plus 3x. Okay, so એને તમે શું કરશો ખબર છે? You will divide by 2. You will divide by 2. So 2 થી divide કરીએ એટલે કઈ રીતે લખાશે? So tan inverse x plus y upon 1 minus xy. So that equals to tan inverse x plus tan inverse y. Okay, so અહીંયા 1 આવવું જોઈએ, 1. This is the logic, this is the hint. અહીંયા તમારું 1 આવવું જોઈએ. અહીંયા 3 છે. હા, તો sorry, 2 થી નહીં, 3 થી divide કરીશું. Sorry. So just divide by 3. So what we have? 2 upon 3 plus x नीचे डिनोमिनेटर में 1 minus 2 upon 3 into x. Understood? ठीक છે? Okay, so tan inverse 2 upon 3 plus x नीचे डिनोमिनेटर में 1 minus 2 upon 3 into x. So કયો ફોર્મ્યુલા અહીંયા હવે આપણે એપ્લાય કર્યો? તમને ખ્યાલ તો આવી જ ગયો છે. ઓકે, so y equals to, see અહીંયા જે મેં ફોર્મ્યુલા એપ્લાય કર્યો હમણાં જ મેં લખ્યું એ પ્રમાણે similarly tan inverse x minus y, tan inverse x minus y upon 1 plus xy is tan inverse x minus tan inverse y, and tan inverse x plus y upon 1 minus xy is
tan inverse x plus tan inverse y. ओके सो बस तो આપણે આ ફોર્મ્યુલાનું અહીંયા એપ્લિકેશન કરીએ. સો y equals to tan inverse 5x minus tan inverse x plus tan inverse 2 upon 3 tan inverse 2 upon 3 plus tan inverse x. As you can see કે tan inverse x અહીંયા cancel થાય છે. So finally we have tan inverse 5x plus tan inverse 2 upon 3 differentiate with respect to x. So dy by dx is equals to derivative of tan inverse 5x is 1 upon 1 plus 1 upon 1 plus x square. Tan inverse no derivative 1 upon 1 plus x square. So 1 upon 1 plus 5x no square 25x square and meanwhile आज 5x है ना will differentiate 5x also. So it is 5 only 5. If we differentiate 5x then it is 5 only 5 into 1 plus tan inverse 2 upon 3 is constant એટલે એનું derivative થઈ જશે 0. So your answer is 5 upon 1 plus 25x square. This is your answer. Okay, chalo next question. Tan inverse હજી એક question આપણે આનો કરીએ and then we'll move forward. Tan inverse sin inverse છે નહીં y equals to sin inverse 3x plus 5x plus 12 under root 1 minus x square and નીચે denominator માં આપણને આપેલું છે 13. Okay, so y equals to sin inverse. Okay, what I am going to do is હું અહીંયા 5 upon 13 right individually divide કરીશ. So I will write in this way 5 upon 13 into x plus 12 upon 13 into under root 1 minus x square. ठीक છે. Now this looks like as 5 upon 13 એ કોના જેવું લાગશે તમને 5 upon 13 અને 12 upon 13 એનું કંઈક કરવાનું મારે એના વિશે કંઈક વિચારવું છે. તો હું શું કરીશ સબસ્ટિટ્યુશન મેથડમાં જઈશ રાઈટ અને શું સબસ્ટિટ્યુટ કરીશ. સો લેટ x is equals to સમજો let x is equals to cos alpha. Okay, so x ને આપણે અહીંયા cos alpha લઈ લઈએ છે અને સોરી x ને આપણે સી બહાર sin inverse છે એટલે x ને આપણે sin માં સબસ્ટિટ્યુટ કરીશું. આ તમારા માટે હિન્ટ. બહાર sin inverse છે રાઈટ આઉટસાઇડ અહીંયા sin inverse ફંક્શન આપેલું છે and so we'll just take x as sin alpha. So let x is equals to sin alpha and 5 upon 13 as cos alpha. આપણે આને cos beta લઈ લઈએ cos alpha નહીં cos beta. અલગ વેરિયેબલ લેવો પડે ને. x બરાબર sin alpha 5 upon 13 બરાબર cos beta. ઓકે then શું મળે અહીંયા તો જો x બરાબર અગર જો મેં sin alpha લીધું છે then what is under root 1 minus x square. So under root 1 minus x square is under root 1 minus sin square alpha 1 minus sin square alpha cos square alpha નો square root થશે cos alpha. And if 5 upon 13 is cos beta then what is sin beta. So sin beta is 12 upon 13 right triangular method. હવે શું કરીશું રાઈટ ડાઉન સમજાવું છું.
ओके चलो सो y equals to sin inverse. Okay, so 5/13 ને આપણે કન્સિડર કર્યું છે cos beta and x ને આપણે કન્સિડર કર્યું છે sin alpha. So we will write sin alpha first, then we have cos beta plus 12/13 is sin beta into under root 1 minus x square is cos alpha. Okay dear students, so y equals to sin inverse sin alpha plus beta. Sin inverse sin is cancelled, so y is equals to alpha plus beta. So y is equals to, now what is alpha? So if we have taken x is equals to sin alpha, then alpha must be sin inverse x. Sin alpha equals to x, that implies alpha is equals to sin inverse x, where alpha belongs to sin inverse ની range close interval minus pi by 2 to pi by 2. Okay, so alpha ના બદલે આપણે અહીંયા sin inverse x put કરી દીધું and beta. See tan beta શું મળે? tan beta આપણને આમાં મળે છે 12/5. so beta is equals to tan inverse 12/5. I mean it is constant part, so આનું ડેરિવેટિવ તમને 0 જ મળવાનું છે, રાઈટ છે? So your answer is dy by dx is equals to sin inverse x નું ડેરિવેટિવ 1 under root 1 minus x square. તો આમાં ક્યાંક કન્ફ્યુઝન થાય છે, ક્યાંક એનો આન્સર માઇનસમાં બી આવે છે. અગર જો હું આને cos alpha કન્સિડર કરું ને તો મારો આન્સર લગભગ sin inverse sin તો કટ થઈ જશે, હા, તો મારો આન્સર માઇનસમાં આવે છે. તો હવે આના માટે કોઈ પર્ટિક્યુલર ગાઈડલાઈન નથી और कोई पर्टिकुलर आना माटे डायरेक्शन नहीं. स्टिल हूँ आने आ रीते कंसीडर करूँ छूँ. आई एम कंसीडरिंग इनटू दिस वे कि अगर जो बाहर साइन इनवर्स दिया हुआ है देन वी विल टेक x एज साइन अल्फा. मान लो अगर जो सेम क्वेश्चन में बाहर cos इनवर्स होता तो मैं x को यहाँ पे cos अल्फा 5/13 को cos बीटा लेता. આપણે એ રીતે એને સબસ્ટિટ્યુશનમાં જવું પડે. તો આ આપણા માટે એક હિન્ટ થઈ ગઈ. સાઇન ઇનવર્સ છે, x બરાબર સાઇન આલ્ફા આપણે આમાં સબસ્ટિટ્યુટ કર્યું છે. ધેટ્સ ઇટ. ઓકે, ચાલો એક હજી સમ આપણે આમાં લઈએ. હવે હું એક એમસીક્યુ જ ઉપાડું છું જે થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. લેટ્સ સી, જોઈએ કઈ રીતે કરીશું. So, okay. Question number 5. Numbering पर ना जाता, please just ignore this. Y is equals to tan inverse 1/1 plus x square plus tan inverse 1/x square plus 3x plus 3 plus tan inverse 1/x square. Okay, 1/x square plus सी આગળના ટર્મ્સ આપ્યા નથી તો ચલો જવા દો, આપણે બી કઈ ગેસ કરવાનું નથી. એન્ડ till n terms, and the question is what is, sorry, આના પછીનો ટર્મ છે જ tan inverse 1/x square plus 5x plus 7, right dear students, till up to n terms. Okay,
देन व्हाट इज y डैश जीरो, y डैश जीरो हमें यहाँ पे क्या मिलेगा? सो 1/1 प्लस एक्स स्क्वायर, राइट? उसे हम पता है ऐसे लिखेंगे, x कॉमन निकालेंगे तो x इंटू वन प्लस एक्स, और ऊपर 1 दिख रहा है ना, वहां पे आप x को ऐड एंड सब्ट्रैक्ट करो। सो x प्लस वन माइनस एक्स, नीचे हमें डिनोमिनेटर में मिलता है x इंटू एक्स प्लस वन। ठीक है, इससे क्या होगा? तो जो हमारा टर्म है फर्स्ट टर्म, tan इनवर्स 1/1 प्लस एक्स स्क्वायर, दैट इक्वल्स टू tan इनवर्स ऊपर x प्लस वन माइनस एक्स, नीचे 1 प्लस एक्स प्लस वन इंटू एक्स, एंड दैट इक्वल्स टू, कौन सा फॉर्मूला यहाँ पे अप्लाई हो रहा है? तो यहाँ पे अप्लाई हो रहा है डियर स्टूडेंट्स, एक मिनट, यहाँ पे अप्लाई हो रहा है tan इनवर्स x माइनस वाई अपॉन 1 प्लस एक्स वाई, एंड दैट इक्वल्स टू tan इनवर्स x माइनस tan इनवर्स y। सो tan इनवर्स x प्लस वन, इसे हम लिखेंगे इज इक्वल्स टू tan इनवर्स x प्लस वन माइनस tan इनवर्स x, है ना? बस, तो ये हो गया हमारा फर्स्ट टर्म। सेम वे में जो सेकंड टर्म है tan इनवर्स 1/x स्क्वायर प्लस 3x प्लस 3, इसको हम कैसे लिखेंगे? सो tan इनवर्स 1/, नीचे 3 है, 3 को आप लिखो 1 प्लस 2, सो 1 प्लस एक्स स्क्वायर प्लस 3x प्लस 2, एंड सो इट इज tan इनवर्स 1/1 प्लस, अच्छा ये जो एक्स स्क्वायर प्लस 3x प्लस 2 है, ये हो जाएगा एक्चुअली में x प्लस 2 इंटू एक्स प्लस वन, और ऊपर हमारे पास 1 तो है ही, तो आप वहां पे x को ऐड एंड सब्ट्रैक्ट करोगे। सो x प्लस 2 माइनस एक्स प्लस वन, गॉट इट? x कैंसिल, 2 माइनस 1 इज 1, तो जो था वही का वही। अब यहाँ पर हम फॉर्मूला अप्लाई कर दें, सो tan इनवर्स x प्लस 2 माइनस tan इनवर्स x प्लस वन। ओके डियर स्टूडेंट्स, तो ये मुझे मिल गया tan इनवर्स 1/x स्क्वायर प्लस 3x प्लस 3 के बदले। सो नाउ यू कैन सी द पैटर्न। अब आगे जो पैटर्न होगी, इसे आप लिखोगे 7 को लिखोगे 1 प्लस 6, 1 प्लस 6 लिखोगे तो ऊपर हमें मिलेगा x प्लस 3 माइनस एक्स प्लस 2, एक फैक्टर सी 1 प्लस 6 लिखोगे तो यहाँ पे हमें मिलेगा एक्स स्क्वायर प्लस 1 प्लस एक्स स्क्वायर प्लस 5x प्लस 6, एंड दैट इज 1 प्लस एक्स प्लस 3 इंटू एक्स प्लस 2। तो जो ऊपर 1 है, 1 के बदले आप अगर जो वहां पे x प्लस 3 माइनस एक्स प्लस 2 लिखोगे तो चलेगा, x कैंसिल, 3 माइनस 2 1, है ना? तो अब ये नीचे, अब ये फॉर्मूला बन जाएगा tan इनवर्स x प्लस 3 माइनस tan इनवर्स x प्लस 2। सो अल्टीमेटली हमें जो पूरा ये जो पूरा रिजल्ट एक्सप्रेशन मिल रहा है, हर एक टर्म के लिए अगर जो मैं यहाँ पे ये अप्लाई करता रहूँ तो अब मुझे कुछ इस तरीके से मिलेगा। y फर्स्ट टर्म मिलेगा tan इनवर्स x प्लस वन माइनस tan इनवर्स x प्लस, सेकंड टर्म जो है वो मुझे मिलेगा tan इनवर्स, सेकंड टर्म मुझे मिलेगा tan इनवर्स x प्लस 2 माइनस tan इनवर्स x प्लस वन, प्लस थर्ड टर्म मुझे मिलेगा tan इनवर्स, जो थर्ड टर्म है ना वो मुझे मिलेगा tan इनवर्स x प्लस 3 माइनस tan इनवर्स x प्लस 2, राइट? प्लस डॉट डॉट डॉट, एंड लास्ट टर्म, अच्छा लास्ट टर्म nth टर्म है। नाउ एज इट इज nth टर्म, सो वी विल हैव tan इनवर्स, सी समझना, इफ इट इज थर्ड टर्म तो यहाँ पे 3 है, यहाँ पे 2 है, इफ इट इज सेकंड टर्म तो यहाँ पे 2 है, यहाँ पे 1 है, इफ इट इज फर्स्ट टर्म तो यहाँ 1 है, यहाँ पे 0 है। तो सिमिलरली लास्ट टर्म में मुझे मिलेगा tan इनवर्स x प्लस n माइनस tan इनवर्स x प्लस n माइनस 1। ओके, सो दिस इज योर होल y। बस अब इसमें से हम क्या कैंसिल करेंगे, क्या रखेंगे, राइट? सो सी tan इनवर्स x प्लस 1 टर्म इज कैंसल,
tan इनवर्स x प्लस 2 इज कैंसल, है ना, tan इनवर्स x प्लस 3 आगे जाके कैंसल होगा, फिर आगे ऐसे सारे के सारे टर्म्स कैंसल होते जाएंगे. सो इट मीन्स कौन से टर्म यहाँ पे बचेंगे, કયા કયા ટર્મ આમાં બચશે, રાઈટ, કયા કયા ટર્મ્સ આમાં છેલ્લે રહેશે. સો આઈ થિંક કે tan ઇનવર્સ x પ્લસ n તો રહેવાનું જ છે, એ તો કોઈની જોડે નહીં કેન્સલ થાય. માઇનસ tan ઇનવર્સ x પણ રહેવાનું છે, એને બી કોઈ કેન્સલ નહીં કરે, આ પાક્કું કેન્સલ થશે. ઓકે, સો આપણને હવે કંઈક જે મળશે, લખી લો પહેલા આટલું. Okay, so આ કંઈક આવું હશે, y equals to tan inverse x plus n minus tan inverse x. આનું ડિફરન્શિએશન આપણે કરી દઈએ છીએ. સો dy by dx is equals to tan inverse નું ડેરિવેટિવ 1 upon 1 plus x plus n the whole square. See, tan inverse derivative of tan inverse 1 upon 1 plus x square. तो सेम वे में 1 upon 1 plus x plus n the whole square minus tan inverse x નું ડેરિવેટિવ 1 upon 1 plus x square. ઓકે છે, ઠીક છે. अच्छा, તમે આવું ના કરો અને બીજું તમે આમાં ફોર્મ્યુલા બી એપ્લાય કરી શકો, tan ઇનવર્સ x minus tan inverse y, tan inverse x minus y upon 1 plus x. ચાલશે, વાંધો નહીં. So this is y dash x. This is what? Y dash x. See, dy by dx નું ડેરિવેટિવ, so dy by dx નું ડેરિવેટિવ y dash, and with respect to x કરો છો, that's why y dash x is equals to 1 upon 1 plus x plus n the whole square minus 1 upon 1 plus x square. Okay, હવે આમાં તમે શું સબસ્ટિટ્યુટ કરશો બકા સ્ટુડન્ટ્સ? શું પૂછ્યું છે ફાઇનલી? હા, y dash 0 પૂછ્યું છે. સો y dash 0 equals to, જે તમને x દેખાય છે, there you put 0, x ના બદલે 0. so y dash 0 equals to 1 upon 1 plus 0 put करो એટલે 0 plus n is n, तो 1 upon 1 plus n square minus 1 upon 1 plus 0. अच्छा, 1 upon 1 plus 0 is like 1 જ થશે. so 1 upon 1 plus n square minus 1. now if you take LCM, then we will have minus n square upon 1 plus n square. this is your final answer. okay, this is y dash 0. so y dash 0 is equals to minus n square upon 1 plus n square. okay dear students, जल्दी कंप्लीट करो. चलो, okay, હવે હું ચેન રૂલ બેઝ ક્વેશ્ચન્સ લઈ રહ્યો છું. નો ધીસ ક્વેશ્ચન્સ આર વેરી ઇઝી. સ્ટીલ આમાં કંઈક આપણે જોઈએ, કોઈક સારા ક્વેશ્ચન્સ આપણને ચોક્કસ મળશે. રાઈટ, બધું પૂછું છું. Theorems of derivative. So based on chain rule, right? So very first question is, હું અહીંયા લઈ રહ્યો છું, if sin y equals to x into cos a plus y. If sin y equals to x into cos a plus y, then
what is dy by dx, और prove that में जता रही है, then prove dy by dx is equals to cos square a plus y, and नीचे डिनोमिनेटर में આપેલું છે cos a, and what is value of dy by dx at x બરાબર 0, x બરાબર 0 પર તમને dy by dx અહીંયા શું મળશે? So see, this is sin y is equals to, right? तो एक काम करो, અહીંથી x ને પહેલા તમે સબ્જેક્ટ બનાવો, you know x, so x is equals to sin y upon cos a plus y. હવે તમે with respect to y, see મારે આ લાવવાનું છે એટલે મારા માટે હિન્ટ શું છે, રાઈટ, કે I must have cos square a plus y, I must have cos square a plus y. તો એના માટે મને એક બેટર વે એવું દેખાય છે કે હું પહેલા x ને સબ્જેક્ટ બનાવું and then I differentiate with respect to y. Now if I differentiate with respect to y, then what happens? Then according to formula, now we are applying differentiation, then formula must be applied. So according to formula, there we have cos square a plus y in denominator, ठीक है? So cos square a plus y हमें यहाँ पे मिलेगा डिनोमिनेटर में, मतलब हम वही अपना fx upon gx वाला फॉर्मूला अप्लाई कर रहे हैं, u upon v. So नीचे cos square a plus y, ऊपर मिलेगा cos a plus y as it is into derivative of sin y is cos y minus sin y as it is, और जो cos a plus y है उसका डेरिवेटिव होगा माइनस sin a plus y, माइनस माइनस प्लस sin a plus y, ठीक है? So dy by dx is equals to, ऊपर cos a cos b, ऊपर cos x cos y प्लस sin x sin y, जो हो जाएगा cos a plus y माइनस y, और नीचे डिनोमिनेटर में हमें मिल गया cos square a plus y. So dy by dx is equals to, ऊपर y y कैंसल, cos square a सॉरी ओनली cos a, और नीचे डिनोमिनेटर में मिल गया मुझे cos square a plus y, राइट है? ओके, सॉरी मैंने कुछ गलत किया, नहीं क्या गलत किया भाई, विद रिस्पेक्ट टू y डिफरेंशिएट करना है, सो इट इज dx अपॉन dy, અહીંયા dx अपॉन dy આવે, dx अपॉन dy, વાંધો નહીં, ખબર પડી જાય એવું છે. હવે તમે આનું રેસિપ્રોકલ લઈ લો. So we have dy by dx which is cos square a plus y in numerator and cos a in denominator. This is your answer. હવે તમે આમાં અગર જો x બરાબર 0 પુટ કરો, હે ને, આમાં અગર જો x બરાબર 0 પુટ કરો તો શું થશે? Now this is interesting. If we take x is equals to 0, પણ એ તમે આમાં તો પુટ કરી જ નહીં શકો. Why it is so? Because you don't see x over here. तो यहाँ पे तो आप x पुट कर ही नहीं पाओगे, आप यहाँ पे x पुट करोगे. तो अगर जो आप x बराबर 0 यहाँ पे लेते हो तो हमें मिलेगा sin y इक्वल्स टू, x बराबर 0 लिया तो sin y तो हमारा पूरा 0 इंटू एवरीथिंग इज 0, तो sin y तो हमारा 0 ही हो गया. ओके, sin y अगर जो 0 है तो y क्या मिलेगा डियर स्टूडेंट्स? सो y भी 0 होगा बिकॉज sin 0 0 है ना. सो x बराबर 0 लेने पर y 0 है ना. सो dy by dx is equals to, यहाँ पे y 0 हो गया तो हमें मिल गया cos square a अपॉन cos a, एक cos a कैंसल हो जाएगा तो हमें मिलता है cos a ओनली. दिस इज इंटरेस्टिंग, ठीक है? ओके, सो ये क्वेश्चन आपके समझ में आ ही गया होगा. ओके, चलो थोड़ी सी जल्दबाजी करते हैं, मूव फॉरवर्ड. लिख लिया है, राइट? सो नेक्स्ट क्वेश्चन इज, y is equals to log 10x
एंड बेस में हमें दिया हुआ है sin x, देन व्हाट इज dy by dx at x is equals to pi by 4, x बराबर pi by 4 पे dy by dx की वैल्यू क्या होगी? So this is the normal question of having properties of log, right? આમાં કશું અલગથી તમારે વિચારવાનું નથી, ખાલી log ની પ્રોપર્ટી એપ્લાય કરો. now કઈ પ્રોપર્ટી? તો log ની પ્રોપર્ટી છે ને division rule or quotient rule, so we'll apply quotient rule, and according to that this becomes log 10x ऊपर नीचे log sin x with base e तो खरू जा, then differentiate with respect to x, so dy by dx is equals to શું થશે? नीचे log sin x છે એનો સ્ક્વેર થઈ જશે, સ્ક્વેર ઓફ ડિનોમિનેટર. in numerator we have log sin x as it is. okay, log 10x નું ડેરિવેટિવ, log 10x નું ડેરિવેટિવ થશે 1 upon 10x, and સાથે પાછું 10x નું બી ડિફરન્શિએશન કરવું પડે, that is sec square x minus log 10x as it is and log sin x નું ડેરિવેટિવ, log sin x નું ડેરિવેટિવ 1 upon sin and then sin નું ડેરિવેટિવ cos x. okay, so I think कि मैं proper જ કર્યું છે અહીંયા, कोई मिस्टेक यहाँ पे नहीं हुई है, फिर भी एक बार जरा हम वेरीफाई कर लेते हैं. डिनोमिनेटर एज इट इज, न्यूमरेटर का डेरिवेटिव, log 10x का डेरिवेटिव, सी log x का डेरिवेटिव आप जानते हो, राइट? d by dx of log x 1 upon x. सेम वे में d by dx of log fx, log fx होगा तो उसका डेरिवेटिव होगा 1 upon fx और फिर fx का डेरिवेटिव f dash x. so log 10x का डेरिवेटिव 1 upon 10x, 10x का डेरिवेटिव से x square x साथ में मल्टीप्लिकेशन में है, माइनस log 10x as it is. अच्छा, डिनोमिनेटर में log sin x है, उसका डेरिवेटिव 1 upon sin और साथ में cos x है. डन, कंफर्म. ना अब मैं क्या करने जा रहा हूँ, मैं यहाँ पे इसमें x बराबर पाई बाय 4 पुट करने जा रहा हूँ. सो dy by dx at x is equals to pi by 4 is c log sin x, x बराबर पाई बाय 4 पुट करोगे तो log sin पाई बाय 4, sin पाई बाय 4 1 upon root 2, log of 1 upon root 2 minus sec square पाई बाय 4, sec square पाई बाय 4, sec पाई बाय 4 root 2, राइट? तो root 2 का स्क्वायर 2, ऊपर 2, नीचे tan पाई बाय 4 1 माइनस log 10 पाई बाय 4, x बराबर पाई बाय 4 पुट किया, 10 पाई बाय 4 1, सो log 1 into ये तो 1 ही मिलेगा. अच्छा, नीचे log sin x है, राइट? तो sin x है तो 1 upon root 2, सो log 1 upon x बराबर पाई बाय 4, sin पाई बाय 4 1 upon root 2 उसका स्क्वायर. ओके, log 1 is 0 है ना. नाउ व्हाट हैपेंस, आप देख सकते हो ऊपर एक log 1 upon root 2 है, नीचे एक log 1 upon root 2 है, तो डिनोमिनेटर में से एक log 1 upon root 2 रहेगा. सो योर आंसर मस्ट बी ऊपर 2 रहेगा. ये कौन सा 2 है? ये वाला 2, राइट? ये वाला 2. नीचे एक log 1 upon root 2 रह रहा है. ओके, नाउ सी, आप जानते ही हो डिवीजन रूल अप्लाई होगा. सो log 1 माइनस log root 2, log 1 is 0. अच्छा, log root 2 is 2 raised to half, हाफ आगे ले लो, सो माइनस हाफ log 2, ये 2 ऊपर चला जाएगा, 2 2 जा 4, नीचे माइनस log 2. सो योर आंसर इज माइनस 4 अपॉन log 2. ओके, सो 2 2 जा 4, नीचे माइनस log 2, दैट्स इट, राइट है. ओके, सो ये कुछ क्वेश्चंस आज हमने यहाँ पे डिस्कस किया है. सो दिस इज अवर फर्स्ट लेक्चर. नेक्स्ट लेक्चर में हम और ज़्यादा फ्लो में आगे आएंगे, और ज़्यादा इम्प्रूवाइज क्वेश्चन के साथ, इम्प्रूवाइज कंटेंट के साथ हम इस सेशन को आगे बढ़ाएंगे. ठीक है, सो आज का लेक्चर यहीं तक. અહીં સુધીનો આજનો લેક્ચર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ચાલો, બાય. આ બધા જ सम्स વ્યવસ્થિત રીતે फेयरबुकમાં कॉपी करजो. एंड जहाँ नहीं समझ पड़तू वीडियो फिर से देखना, एंड फिर भी अगर जो कोई डाउट है मुझे मैसेज कर सकते हो. ठीक है, ओके, चलो बाय.